કોઝવે પાસે આવેલ જલારામ કાઠિયાવાડીની બાજુમાં એક દિવસ માટે શ્રી લાભેશ્વર હનુમાન મહિલા મંડળ દ્વારા હોમ હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની મુલાકાત G24 ન્યૂઝની ટીમે લીધી હતી। નમસ્કાર દર્શક મિત્રો, રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ અને હોમ હવન યજ્ઞનો દિવસ છે। ત્યારે આપણે સુરત શહેરના કોઝવે પાસેના જલારામ કાઠિયાવાડીની બાજુમાં અત્યારે ખાસ કરીને લાભેશ્વર મહિલા મિત્ર મંડળ દ્વારા ખૂબ જ સરસ અહીંયા હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। જે બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે મંડળની, આપો તેને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? પૂનમ પટેલ। પૂનમબેન, આ કેટલા વર્ષોથી તમે આવી યજ્ઞ કરો છો? 5 વર્ષથી ચલાવું છું। અને લાભેશ્વર મહિલા મંડળમાં કેટલા સભ્યો છે? અમે લોકો 40 જણા છીએ। અચ્છા, શું આપ કાર્ય કરો છો? હનુમાન ચાલીસા વાંચવા જઈએ છીએ બધા ઘરે ઘરે, ને છોકરાઓને હનુમાન ચાલીસા શીખવાડીએ છીએ। જે બધી ગંદકી થતી હોય છે એના માટે બધાને કહીએ છીએ કે ગંદકી નહીં કરવી જોઈએ, પ્લાસ્ટિક નહીં વાપરવું જોઈએ અને ચોખ્ખું રાખવું જોઈએ। આ અભિયાન અમે ચલાવીએ છીએ। હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, તો શું છે સેફટીના નિયમો? માસ્ક પહેરવું જોઈએ, સેનિટાઈઝર વાપરવું જોઈએ। અચ્છા, ખાસ કરીને તમે જે હનુમાન ચાલીસા જાઓ તો ફક્ત રવિવાર છે કે આડા દિવસે પણ જાઓ છો? આડા દિવસે પણ જઈએ છીએ। આખો શ્રાવણ મહિનોમાં પણ અમે બધાના ઘરે 2 વાર વાંચ્યું છે અને અધિક મહિનાથી ચાલુ કર્યું છે હનુમાન ચાલીસા બધું વાંચવાનું। શ્રાવણ મહિનો આખો ચાલ્યો છે। હા, શું કહેવા માંગો છો બેન તમે? શ્રાવણ મહિનો અમે આખો હનુમાન ચાલીસા અને ભગવાનનું નામ લઈને જીવન ધન્ય બનાવો છો। જી, આપનું નામ? ઋતિકા પટેલ। હા ઋતિકા, શું કહેવું છે? અમે લોકો જે મહિલા મંડળ ચલાવીએ છીએ એમાં ઘરે ઘરે જઈને હનુમાન ચાલીસા વાંચીએ છીએ, લોકોને શીખવીએ છીએ ભક્તિ કરવી જોઈએ, કઈ રીતનું રહેવું જોઈએ ભક્તિમાં। અમારા પરિવારમાં જે નાના બાળકો હોય તે લોકોને શીખવીએ છીએ હનુમાન ચાલીસા। જી, આપનું નામ? ઉર્મિલાબેન છે। હા ઉર્મિલાબેન, શું કહેવું છે? ઉર્મિલા પટેલ। હા, અમે છે ને અત્યારે 2 વર્ષથી પૂનમબેન સાથે જોઈન્ટ થયા છે હનુમાન ચાલીસા કરવા, અને ઘરે ઘરે જઈએ, કોઈને બી એમ હનુમાન ચાલીસામાં આવવા માટે આમંત્રણ આપીએ કે અમારી સાથે જોડાવો ને અમારી સાથે એમ આગળ વધો તમે। અત્યાર સુધીમાં કેટલી હનુમાન ચાલીસા કરી હશે? અત્યાર સુધીમાં તો ઘણા જ ઘરે ગયા છે, એટલે મહિનાની તો ચોક્કસ જ છે। મિત્રો, ખાસ કરીને અત્યારે ટીવી અને સિનેમાનો જમાનો છે, લોકો મોબાઈલ લઈને આખો દિવસ બેસી રહે છે। ત્યારે ખાસ કરીને લાભેશ્વર મહિલા મિત્ર મંડળ દ્વારા ખૂબ જ સરાહનીય ધાર્મિકમય કાર્યક્રમ અત્યારે કરી રહ્યા છે। એમની ઉંમર ખૂબ જ નાની છે, છતાં પણ તેઓ ભગવાનની તરફ રહે છે। આ બેન જુઓ, કારણ કે અત્યારે સમય, મેં આપણે પહેલાં જ કહ્યું તેમ સિરિયલનો સમય છે, પરંતુ ભગવાનનું નામ લઈને પોતે જીવન ધન્ય બની રહ્યા છે। આપણે મળીએ રોહિતભાઈ બિલ્ડરને। જી નમસ્કાર રોહિતભાઈ, જી શું કહેવું છે? આપ અત્યારે ઉપસ્થિત થયા છો આપણે પર મહેમાન તરીકે મને બોલાવ્યા છે, આ બધું આયોજન કરવામાં એ લોકોને હેલ્પ કરી છે કે કેવી રીતે હવન કરવો જોઈએ, એટલે બહેનોએ બધા મને બોલાવ્યો અને આ રીતે મેં થોડું આયોજન કર્યું। પછી મહારાજો સાથેનું બધું મિટિંગ કરી, મંડપો બનાવે, હવન કેવી રીતે બને, કારણ કે એ લોકોનું અત્યારે પહેલો જ હવન છે, એટલે એ લોકોને થોડું નોલેજ હોય, ઓછું હોય, એટલે થોડું એ લોકોને માર્ગદર્શન અમે લોકો આપ્યું। રોહિતભાઈ, અમે જાણ્યું છે કે તમારી ઓફિસ છે ત્યાં પણ શનિદેવ અને હનુમાનજીનું પણ તમે ત્યાં સ્થાપના કરી ચાલે છે અમારે સતત હવન પણ ચાલે છે અમારે, અગ્નિ 24 કલાક ચાલતી રહી। મહારાજ, આપ શું કહેવા માંગો છો? ઓમ મનોજવમ માર્ગતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાજ્મજમ વા નરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે। શ્રી લાભેશ્વર હનુમાન દાદા મહિલા મંડળ, આ મંડળ દ્વારા એક ધર્મને પ્રત્યે જે જાગૃતિ જોવા મળી છે આ બહેનો દ્વારા, તે જોઈને મને અત્યારે આનંદ થયો છે, કારણ કે અમારું કાર્ય ધર્મ તરફ આગળ વધારવાનું છે। તો આ જે મહિલા મંડળ જે હનુમાનજીની સાથે જોડાઈને જગા ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરે છે, અને જે રીતે એ લોકોએ 5 વર્ષથી હનુમાન ચાલીસાના પાઠ કરે છે, અને આ વર્ષથી 2022 સ્ટાર્ટ થતાની સાથે હવે આ લોકો એક બીજો માર્ગ પકડો છે, અને એ છે યજ્ઞનો માર્ગ। તો હવે દર વર્ષે એ લોકોની પરંપરા યજ્ઞ કરવાની છે કે હવે આપણે હનુમાન ચાલીસા તો કરીએ જ છે, પણ સાથે સાથે બીજું એક કર્મ પણ જોઈન્ટ કરીએ। તો યજ્ઞ કર્મ કરવાથી દરેક જીવાત્માઓનું કલ્યાણ થાય છે।
અને હનુમાન દાદા જે છે તે હનુમાન દાદાજીને ચિરંજીવીનું એક વરદાન પ્રાપ્ત થયું છે. તો આપણે આખા વિશ્વમાં જોઈએ છે કે જ્યાં જઈએ ત્યાં દરેક ભક્ત હનુમાનજીની ઉપાસના કરતો હોય છે. આ સંકટ સમયની અંદર આપણે ઘર ઘર જોઈએ છે કે હનુમાન ચાલીસાના લોકો પાઠ કરતા હોય છે. અને હનુમાન ચાલીસામાં પણ એવી ચોપાઈઓ આવે છે કે ભાઈ એ ચોપાઈઓનો ખાલી પાઠ કરવાથી પણ મનુષ્યનું કલ્યાણ થાય છે. તો આ કર્મ માટે મને આચાર્ય નિયુક્ત કરો છો. તો હું દરેક વિશ્વની અંદર જેટલા જીવાત્મા છે એને દાદાને પ્રાર્થના કરું છું કે દાદા દરેક જીવાત્માનું કલ્યાણ કરે અને ધર્મનું રક્ષણ થાય અને આપણો હિન્દુ સનાતન ધર્મ અમર છે, અમર રહેશે અને અમર જ રહેવાનો છે. આશાબેન પટેલ. આશાબેન, લાભેશ્વર હનુમાન મહિલા મંડળ દ્વારા અહીંયા ખૂબ જ એક દિવસ સુંદર મજાનું યજ્ઞનું આયોજન કર્યું છે અને ભાવિક ઘણી બધી બહેનો પણ ઉપસ્થિત છે. તમે પણ છો, શું કહો છો? અમારું મંડળ 5 વર્ષથી આ ચાલે છે. અમે એકદમ નિષ્ઠા ભાવે આ મંડળ ચલાવીએ છીએ. કોઈ પણ જાતના અમે પૈસા વગર કાર્ય કરીએ છીએ. જે અમને બંધી મુઠ્ઠી આપે એ અમે લઈએ છીએ ને એ પૈસા અમે સેવામાં જ વાપરીએ છીએ. 5 વર્ષથી આ મંડળ ચાલે છે ને સારી રીતે ચાલે પણ છે. અમે બધે ઘરે ઘરે જઈએ છીએ, બહેનો બધા અમારી સાથે 25-30 બહેનો છે. અમે સારી રીતે ભજનો કરીએ, કીર્તન કરીએ, હનુમાન ચાલીસા કરીએ છીએ અને પ્રસાદી જે મૂકે એ અમે પ્રસાદીમાં પણ કોઈ પણ જાતની કચકચ કરતા નથી. કોઝવે પાસેના જલારામ કાઠિયાવાડી બાજુમાં અત્યારે ખૂબ જ સુંદર મજાનો અહીંયા હોમાત્મક હવન અત્યારે વૈદિક મંત્રોચ્ચારો સાથે ચાલી રહ્યો છે. ખાસ કરીને લાભેશ્વર મહિલા મંડળ દ્વારા આ ખૂબ જ સરાહનીય કામ છે અને બહેનો પણ અત્યારે હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરી રહી છે કે આ ત્રીજો જે વેવ છે તે દૂર થાય. જે 24 ચેનલ માટે હું પ્રકાશવાળા સુરત.